વીજળીના ભાવ વધારા સામે પટના કોંગ્રેસનું ઉગ્ર આંદોલન, સેંકડો કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા। બિહારની રાજધાની પટનામાં આજે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કાર્યકરો દ્વારા મોંઘવારીના મુદ્દે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। સરકારની આર્થિક નીતિઓ સામે રોષ વ્યક્ત કરતા પક્ષના સેંકડો કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને સૂત્રોચ્ચાર કરીને વાતાવરણ ગજવ્યું હતું। આ વિરોધ પ્રદર્શન મુખ્યત્વે રાંધણ ગેસના ભાવમાં થયેલા અસહ્ય વધારા અને વીજળીના દરોમાં કરવામાં આવેલા ફેરફારના વિરોધમાં યોજવામાં આવ્યું હતું, જેના કારણે સામાન્ય જનતાના ઘરનું અંદાજપત્ર ખોરવાઈ ગયું છે। પટનાના મુખ્ય માર્ગો પર યોજાયેલી આ રેલીમાં કોંગ્રેસના પ્રદેશ કક્ષાના નેતાઓ અને સંગઠનના પાયાના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા। વિરોધકર્તાઓએ આક્ષેપ કર્યો હતો કે રાંધણ ગેસના ભાવોમાં સતત થઈ રહેલા વધારાને કારણે મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારો માટે જીવન નિર્વાહ મુશ્કેલ બન્યો છે। તે જ રીતે વીજળીના દરોમાં જે નવો ફેરફાર ઝીકવામાં આવ્યો છે તે ગ્રાહકો પર વધારાના આર્થિક બોજ સમાન છે। પ્રદર્શનકારીઓએ પ્રતિકાત્મક રીતે ખાલી ગેસના બાટલા અને ભીંતચિત્રો પ્રદર્શિત કરીને સરકાર પાસે તાત્કાલિક ભાવ ઘટાડવાની માંગણી કરી હતી। આ વિરોધ પ્રદર્શન દરમિયાન સુરક્ષાના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે કેટલીક જગ્યાએ ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા હતા। કોંગ્રેસ પક્ષે ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી દિવસોમાં ભાવ વધારો પાછો ખેંચીને જનતાને રાહત આપવામાં નહીં આવે તો સમગ્ર રાજ્યમાં આંદોલન વધુ તેજ બનાવવામાં આવશે। વિપક્ષનું માનવું છે કે મોંઘવારીના આંકડા આસમાને પહોંચી રહ્યા છે અને સરકાર નાગરિકોની પાયાની જરૂરિયાતો પ્રત્યે સંવેદનહીન વલણ અપનાવી રહી છે। प्रदेश राम जिंदाबाद 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 प्रदेश राम जिंदाबाद जिंदाबाद मोदी मुर्दाबाद नरेंद्र मोदी मुर्दाबाद नरेंद्र मोदी हाय हाय नरेंद्र मोदी हाय हाय। आज जैसा कि मैंने पहले यह घोषणा किया था कि बिहार में एलपीजी प्रोडक्ट खास करके गैस का किल्लत और 1 अप्रैल से जिस तरह से बिहार सरकार ने बिजली दरों में बढ़ोतरी की है, आज ये मुख्यतः बिहार सरकार के खिलाफ हम आंदोलन कर रहे हैं।